નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને મિત્રો હવેથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે। 23 જુલાઈના રોજ મિત્રો બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। આ યોજનાનું નામ મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે। તેમને મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ 1998 માં શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો આવે છે। એટલે કે મિત્રો ખેડૂતોને આમાં કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર હતી, તેને હવે મિત્રો સરકારે વધારીને 5 લાખ રૂપિયા સુધીની લિમિટ કરી દીધી છે। હવે જો તમારે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની પણ લોન લેવી હોય તો તમે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો બાગાયતી પાકોના સંગ્રહ માટે 5000 મે ટન માટે મોટા અને 10,000 મે ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રાજ્ય સરકાર 50% સહાય આપશે। નવી યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને એકમ દીઠ મિત્રો મહત્તમ રૂપિયા 379 લાખ સુધીની સહાય અપાશે, જે મિત્રો ક્રેડિટ લિંક બેંક મિત્રો એન્ડેડ સબસિડી તરીકે ચૂકવાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં ગરીબો માટે થશે મોટી જાહેરાત। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ મિત્રો વર્ષ 2024 અને 25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। આ વખતે બજેટમાં સરકારનું ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પર હોઈ શકે છે। મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાની વાત મિત્રો દેશમાં અલગ અલગ ક્વાર્ટરથી થઈ રહી છે, ત્યારે મિત્રો સરકાર ગરીબોના ઉત્થાન પર પણ મિત્રો ધ્યાન આપી રહી છે। આવી સ્થિતિમાં આ વખતે બજેટમાં સરકાર 3 કરોડ લોકોના ઘરનું સપનું પૂરું કરવા માટે મોટી જાહેરાતો કરી શકે છે। જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે મિત્રો તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વિસ્તારવાની વાત પણ કરી હતી। સાથે જ મિત્રો મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લાવવાનું પણ આશ્વાસન આપ્યું હતું। હવે મિત્રો બજેટમાં આ અંગે કોઈ મિત્રો નક્કર જાહેરાત થવાની પણ સંભાવનાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, નદીઓ ગાંડીતુર બની। સૌરાષ્ટ્રમાં આજે પણ મિત્રો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં મિત્રો જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ મિત્રો વરસી રહેલા વરસાદે મિત્રો ઠેર ઠેર તારાજી સર્જી છે, તો મિત્રો ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને નદીઓ પણ મિત્રો ગાંડીતુર બની છે। આ સાથે મિત્રો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ। મચ્છર અને મિત્રો મોટી માખી એટલે કે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મિત્રો મેદાનો પણ હોય છે જ્યાં મિત્રો બાળકો રમતા હોય છે। સામાન્ય માખીથી 5 ગણી નાની આ માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનમાં રહેતી હોય છે, જેથી મિત્રો તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાચા મકાનોમાં જ્યાં પણ મિત્રો તિરાડો દેખાય તેને મિત્રો તરત જ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીએ મિત્રો ગોરસ ગામ જઈ અને સિંચાઈ યોજનાને કરી સમીક્ષા. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાને સમીક્ષા કરી હતી. 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 977.65 કરોડના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની જાત મિત્રો માહિતી લીધી હતી. નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સજ્જ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આભમાંથી વરસેલી આફતે પોરબંદર વાસીઓની સ્થિતિ કફોડી કરી. મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે મિત્રો હાલ તે દ્રશ્ય જોઈ શકો છો કે તે પ્રમાણે પોરબંદર જિલ્લામાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે મિત્રો પોરબંદરમાં વરસેલા ભારે વરસાદે પોરબંદરની હાલત કફોડી બનાવી છે. સતત મિત્રો 4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે મિત્રો વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર 45 કલાકમાં 27 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે, જેને પગલે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી શહેરમાં ફરી વળ્યા છે અને લોકો પોતાનું ઘર છોડવા પણ માટે મજબૂર બન્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ગુજરાતમાં મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મિત્રો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ મિત્રો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાય છે, જેથી મિત્રો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારમાં મિત્રો NDRFની ટીમ પણ મિત્રો તૈનાત કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લવ જેહાદ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન. સલીમ સુરેશ બનીને મિત્રો વહાલી દીકરીને ફસાવે છે, તો લવ જેહાદ પર હર્ષ સંઘવીએ લોકોને ખાસ અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ભાજપ પર મિત્રો કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે મિત્રો હર્ષ સંઘવીએ સંબોધનમાં લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાની જવાબદારી આપણી બધાની છે. જેથી મિત્રો હવે લવ જેહાદને લઈને સૌથી મોટું નિવેદન મિત્રો હર્ષ સંઘવીનું સામે આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું. મિત્રો બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ લીધું છે. આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને મિત્રો આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા મિત્રો ઉત્તર આંધ્રપ્રદેશ પરનું મિત્રો ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ મિત્રો 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ મિત્રો આગળ વધી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના 61 કેસ નોંધાયા અને જેમાંથી મિત્રો 21 લોકોના મોત થયા. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ મોટો ખળભળાટ મચી ગયો છે અને અત્યાર સુધી ગુજરાતના 21 જિલ્લામાં આ વાયરસે પગ પેસારો કરી દીધો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 મિત્રો શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં મિત્રો 1 વર્ષીય બાળકનું મોત થયું છે. મોરવા હડપ તાલુકામાં 2 અને ગોધરા અને મિત્રો ધોધંબા તાલુકામાંથી 1 મિત્રો શંકાસ્પદ ચાંદીપુરના કેસ મળી આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત પર મિત્રો 3 સિસ્ટમ સક્રિય થતા વધુ આફતની તૈયારી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદની આગાહીઓ કરાય છે. તેમજ મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર મિત્રો આગળ વધીને 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી મિત્રો ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકશે. તંત્ર પણ મિત્રો દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલની અત્યંત ભારે વરસાદની આગાહી. રાજ્યના મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ મિત્રો જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ મિત્રો સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની
પણ શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ રાજ્યમાં સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાનું બોનસ। મુખ્યમંત્રી મિત્રો બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મિત્રો મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। સાથે સાથે મિત્રો મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપશે। દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી છે એ મિત્રો ખેડૂતોને મળવાપાત્ર થશે। સરકાર દ્વારા મિત્રો 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ મિત્રો આપવામાં આવશે। આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મિત્રો મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ પણ મિત્રો આપવામાં આવશે। સાથે જ મિત્રો જુલાઈ 2022 થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂપિયા 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં પણ આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો મિત્રો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટમાં મોદી સરકાર મહિલાઓ માટે કરશે મોટી જાહેરાત। મોદી સરકાર મિત્રો પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે। બજેટ મિત્રો 23 જુલાઈએ રજૂ થવાનું છે। આશા મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર મિત્રો ખાસ જાહેરાતો કરી શકે છે। સરકાર મિત્રો દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે। મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે। તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ લાડલી બહેના યોજના જેવી ગુજરાતમાં પણ મિત્રો બજેટમાં જાહેરાત થઈ શકે છે। આશા છે કે મિત્રો સરકાર 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેના યોજનાની જેમ કોઈ મિત્રો અન્ય યોજના લાવી શકે છે। મધ્યપ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહેના યોજનામાં રાજ્યની 1.2 કરોડ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા મળે છે, તો મિત્રો રાજ્ય સરકારે તેને વધારીને 3000 રૂપિયા કરી શકે છે। લાડલી બહેના સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે વય મર્યાદા 23 વર્ષથી ઘટાડી અને 21 વર્ષ કરી દેવામાં આવી છે। આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા હવે મિત્રો 1.32 કરોડ પહોંચી ગઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાય સહાય યોજના હેઠળ મિત્રો 2573 ખેડૂતોને રૂપિયા મિત્રો 549.86 લાખની સહાય અપાઈ। રાજ્યમાં મિત્રો મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી અને સમયની માંગ છે। વડોદરા જિલ્લામાં પણ મિત્રો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિત્રો બીજામૃત, જીવામૃત અને મિત્રો ધનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે। જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને મિત્રો ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે અને આ યોજના હેઠળ મિત્રો છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ન હોય તેવા મિત્રો 2573 જેટલા ખેડૂતોને કુલ મિત્રો રૂપિયા 549.86 લાખની સહાય મળી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ મિત્રો રાજ્યના નાગરિકો ખાસ કરીને મિત્રો આર્થિક રીતે પછાત અને મિત્રો નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। અને મિત્રો આ યોજનામાંની એક મહત્વપૂર્ણ યોજના છે જેમનું નામ છે મિત્રો ઘરઘંટી
સહાય યોજના। મિત્રો, ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ઘરેલું લોટ મિલ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ મિત્રો લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો પોતે જ આત્મનિર્ભર બની શકે છે। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે ₹15,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। ઘરઘંટી સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેલી છે। અરજીદારોએ મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો, BPL કાર્ડ, રહેઠાણનો પુરાવો, અનુભવ પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત। મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે। જેમાં મિત્રો 70 વર્ષની વય વટાવી ચૂકેલા મિત્રો આવા તમામ વડીલોને સારવાર મિત્રો મફતમાં કરવામાં આવશે। મેનિફેસ્ટો બહાર પાડતી વખતે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ અભિયાનમાં મિત્રો 1.5 કરોડથી વધુ લોકોએ યુવાએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ મિત્રો જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ મિત્રો ઓછું કહેવાય છે, કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ થાય છે તેમજ મિત્રો વધુ મહેનત પણ થાય છે। પછી મિત્રો આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે મિત્રો જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે મિત્રો આ સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે। તેવી મિત્રો ગુજરાતના ખેડૂતો દ્વારા પોતાનું દુઃખ મિત્રો છે તે મિત્રો સરકાર પાસે વ્યક્ત કર્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ થશે। આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ મિત્રો 9 મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે। આવતીકાલ એટલે કે મિત્રો આજથી ગુરુવારથી જ દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી અપાશે। સાબર ડેરીના MDએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મિત્રો સાબર ડેરી ₹258 કરોડ ભાવફેર તરીકે ચૂકવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। બજેટ 2024 પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે મિત્રો ગુજરાતમાં પેટ્રોલ ₹94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે મિત્રો ડીઝલ ₹90 આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે કે ત્યાં મિત્રો પેટ્રોલ ₹5 પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં મિત્રો પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે। તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં? ગુજરાતમાં પણ મિત્રો 5 થી લઈ ₹10 ઘટવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ₹20માં મળશે 20 લાખ સુધીનો વીમો। મિત્રો, વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે। આમની મિત્રો એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે। આ યોજના હેઠળ મિત્રો ₹2 લાખનો વીમો ફક્ત મિત્રો ₹20ના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। આ મિત્રો એક અકસ્માતિક વીમો છે। તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે। આમાં મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના. દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોને આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર થ્રેસિંગ મશીન પર 2 લાખ રૂપિયા અને 50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પણ પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે. રાજ્યમાં લગભગ મિત્રો 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે. જેમ કે મિત્રો સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે સબસિડી આપવામાં આવે છે.